ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા વિશે તો તમે જાણ્યું હશે, પરંતુ અમે લઈને આવ્યા છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન આવતા અતિ પ્રાચીન મંદિરો. રામપુરાથી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. રામપુરામાં રણછોડરાયજીનું મંદિર, જેની મૂર્તિ અતિ પ્રાચીન છે, અને તે મંદિરની સામે આવેલ કટાદાર વટવૃક્ષ તેની પ્રાચીનતા દેખાડે છે. જૂના રામપુરામાં આવેલ ધનેશ્વર મહાદેવજીનું મંદિર, જેની મૂર્તિ અતિ પ્રાચીન છે. મંદિરની શોભા તમે ખુદ જોઈ શકો છો. માંગરોળમાં શ્રી મંગલેશ્વર મહાદેવજીનું મંદિર. કહેવાય છે અહીં મંગળદેવ દ્વારા શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કષ્ટભંજનના દર્શન કરવાનું ન ભૂલતા. તેની પ્રતિમા ખૂબ અલૌકિક છે. ગોપાલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી સીતારામ આશ્રમ તરફ આગળ વધી, જ્યાં મગર ઉપર વિરાજમાન માં ખોડિયાલના અલૌકિક દર્શન થાય છે. જ્યાં ખાવા પીવાની ખૂબ સારી વ્યવસ્થા છે, અને આશ્રમ આવ્યા છો તો ગુરુજીના દર્શન કરવાનું ન ભૂલતા. ત્યાં વટવૃક્ષ નીચે એક સુંદર શિવલિંગ પણ જોવા મળશે. નદી પાર કરી તિલકવાડામાં શ્રી મણિનાગેશ્વર મહાદેવજીનું મંદિર આવશે, જ્યાં શ્રી નેત્રધારી મહાદેવજીનું શિવલિંગ છે કે વિષ્ણુ રૂપ શાલિગ્રામના પણ દર્શન કરવા મળશે. તે ઉપરાંતમાં આદ્યશક્તિ સાથે આવેલ અખંડ ધૂણી જોવાનું ન ભૂલતા. પરિક્રમાનું છેલ્લું મંદિર એટલે કે કપિલેશ્વર મહાદેવજીનું મંદિર. અહીંની ખાસિયત એ છે કે શિવલિંગની સામે જ રામ દરબાર વિરાજમાન છે. શિવ અને હરિના સામે દર્શન થાય છે. રામપુરા પાછા આવી માં નર્મદાના માર્કંડેય મુનિ સાથેના દર્શન કરવાનું ન ભૂલતા.